તમને કયા પ્રકારની તકલીફ હતી? ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં મને તકલીફ પડતી હતી અને ઢીંચણમાં કટ 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 અવાજ આવતો હતો. તમને શું તકલીફ હતી અને કેટલા વર્ષોથી હતી? મને 35 વર્ષથી આ બહુ જ તકલીફ હતી. હું ઊભી જ ન રહી શકું. મારા પગમાં આખી નસો બધી ફૂલી ગઈ હતી. મારાથી રહેવાતું નહોતું, ચાલી નહોતી શકતી. એ અલ્સરને લીધે મને બહુ પીડા થતી હતી, કારણ કે મારો ઊભો રહેવાનો બિઝનેસ છે, એના કારણે વધારે પેન થતું હતું. તો દુખાવાથી મુક્તિ મેળવવા તમે શું શું પ્રયત્નો કર્યા? દુખાવામાંથી મુક્તિ મેળવવા માટે જુદા જુદા તેલો મેં વાપર્યા અને જુદી જુદી ગોળીઓ બી ખાધી. ગોળીઓ ખાધી. કોઈ ફેર ના પડે. તમને આ જે સોલ્યુશન છે કેવી રીતે મળ્યો? પેપરમાં એડ આવતી હતી આ બેન્કર્સ હોસ્પિટલની. અહીંયા એ લોકોનું કન્સલ્ટ કર્યું મેં. ટ્રીટમેન્ટના ડ્યુરેશનમાં તમને ડર લાગ્યો, પેન થયો કે કેવું મને experience જરાય પેન થયું નથી. મેં ગ્લુવાળી ટ્રીટમેન્ટ નહીં કરાવી, એ લીધે મને અલ્સરમાં 50 થી 70% રાહત છે. ઓપરેશન વગર સારવાર થઈ? કોઈ કાપો નહીં, કોઈ ચીરો નહીં, કોઈ ટાંકા નહીં. એમને મારી ટ્રીટમેન્ટ એટલી સરસ રીતે થઈ ગઈ. બહુ જ સારું ફીલ કરું છું. તમે ઓપરેશન થિયેટરમાં ગયા તો તમને ડર લાગતો હતો? ડર તો લાગે જ ને, પણ મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ. મારું બધું દરદ જતું રહ્યું. તો ટ્રીટમેન્ટમાં કેટલો સમય લાગ્યો? 45 મિનિટમાં બંને પગની મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ. મને ખબર ના પડી. ઓપરેશન વગર આ ટ્રીટમેન્ટ થઈ શકે છે? એ જીવવું હોય તો આવી રીતે ટ્રીટમેન્ટ લેવાની અને સારી રીતે જીવવાનું. બરોડા આવ્યા પછી ગાડી ફેરવું, બાઇક ફેરવું, કિક મારું, સાયકલ ફેરવું, બધું જ કરું. તો હવે તમે સાયકલ પણ ચલાવો હા. છો? તો જેને બી મારો મોબાઈલ નંબર લખવો હોય એ નંબર લઈ લેજો. 82 380 38 424, દિલીપ પટેલ, બરોડા. વેરિકોસ વેનની સારવાર હવે ઓપરેશન વગર પોસિબલ છે. આપણા સાથે ગ્રીષ્માબેન છે, જેમને આ જે તકલીફ છે એ વર્ષો વર્ષ ભોગવી, પણ હવે એમનો એક્સપિરિયન્સ કેવું છે ચાલો જાણીએ. સો ગ્રીષ્માબેન, તમને શું તકલીફ હતી અને કેટલા વર્ષોથી હતી? મને 35 વર્ષથી આ બહુ જ તકલીફ હતી. હું ઊભી જ ન રહી શકું. મારા પગમાં આખી નસો બધી ફૂલી ગઈ હતી, ગાંઠો પડી ગઈ હતી ને આખો પગ મારો કાળો થઈ ગયો હતો. મારાથી કશું કામ થઈ શકે નહીં. એટલો થાક લાગે કે આમ પગમાં નસો ચડી જાય, કાફમાં મને નસો ચડી જાય. બધું બહુ જ તકલીફ હતી તો તમે ક્યારે વિચાર્યું નહીં કે તમને આનો સોલ્યુશન લાવવો છે? ના, પછી મેં ત્યાં અહીંયા બરોડામાં જ તે વેરિકોસ વેનના ડૉક્ટરને બતાવ્યું અને એમની પાસે મેં ઓપરેશન કરાવ્યું. ત્યાં 25 વર્ષ પહેલાં મેં ઓપરેશન કરાવ્યું છે અને એમાં આખા પગમાં એમણે 35 સ્ટીચ લીધા હતા. પણ એનું બી મને કાયમી સોલ્યુશન નહીં લાગ્યું, કારણ કે આમાં થોડા થોડા ટાઈમે ફરી પાછો ઉથલો મારે જ. તો પછી તમને આ જે સોલ્યુશન છે કેવી રીતે મળ્યો? હોમિયોપેથિક દવાથી થોડું રિલેક્સ કર્યું, પણ પછી પેપરમાં એડ આવતી હતી આ બેન્કર્સ હોસ્પિટલની, એટલે એમાંથી જોઈને હું પછી અહીંયા એ લોકોનું કન્સલ્ટ કર્યું મેં અને બધું એને અહીંયાના ડૉક્ટર પાસેથી બધું મેં એમનું જાણ્યું અને પછી જાણ્યા પછી હું અમદાવાદ ગઈ અને મેં 2 પગનું ઓપરેશન કરાવી લીધું. પણ મને બહુ જ સારું છે અને બહુ જ ફેર પડી ગયો છે. એટલે હું તો કહું છું કે હવે આવું જ કરાવવું જોઈએ. સો આજે ટ્રીટમેન્ટ તમે કરાવી, હા. તો એ ટ્રીટમેન્ટના ડ્યુરેશનમાં તમને ડર લાગ્યો, પેન થયો કે કેવું મને experience જરાય હતો? પેન થયું નથી. મેં જ્યારે પહેલા પગમાં સર્જરી કરીને ઓપરેશન કરાવ્યું ત્યાર પછી મારે સતત આખો દિવસ મને સોક્સ પહેરવાનું જ કીધું હતું ડૉક્ટરે. અને સોક્સ એટલા બધા કોસ્ટલી હતા ને કે હમણાં અમારું બજેટ જ ખોરવાઈ જાય. પણ એના લીધે તોય મારે કામવાળી વધારે રાખવી પડી, બાય કૂક રાખવી પડી, એટલે અમને થોડોક ફાઇનાન્સમાં બી વધારો થઈ ગયો એમાં. એટલે અમને દરેક રીતે બહુ કોસ્ટલી પડ્યું. તો ફાઇનાન્શિયલી તો તમને આઈ એમ શ્યોર કે બહુ જ ચેલેન્જીસ જોવા મળ્યા હતા. પણ એના પછી હવે જ્યારે તમે આખી જે ટ્રીટમેન્ટ છે એ કરાવવા માટે તમે ડિસિઝન લીધું, તો એ તમને કેવી રીતે ખબર પડી કે એક તો આ નોન સર્જિકલ ઓપરેશન કે ઓપરેશન વગર આ ટ્રીટમેન્ટ થઈ શકે છે? મેં પેપરમાં એડવર્ટાઇઝ આવતી હતી બેન્કર હોસ્પિટલની, તો હું મારા મિસ્ટરને કાયમ કહું કે મારે અહીં એકવાર બતાવવા જવું છે, એકવાર બતાવવા જવું. પણ એકવાર તો મેં જીદ કરીને મેં કીધું હું તો જઉં છું, તમારે ન આવવું હોય તો કાંઈ નહીં. એમ કરીને હું અહીંયા જ તે એ લોકોની ઓપીડીમાં મેં કન્સલ્ટ કર્યું અને ડિમ્પલબેન હતા એટલે એમણે બધું સજેશન કર્યું ને
કહે છે કે ના હવે તમે ઓપરેશન કરાવી જ લો. તો મારે બીજા પગમાં તો નહોતું કરાવવું, પણ એમણે એમ જ કીધું કે તમારે આ એક પગ જેવી દશા બીજા પગમાં ન કરવી હોય તો તમે 2 પગનું કરાવી જ લો ઓપરેશન એમ. અને એમણે હા બે બીજા પગમાં બી તમે ટ્રીટમેન્ટ કરાવી જ લો, 2 સાથે ટ્રીટમેન્ટ કરાવી લો. પણ મને તો એટલું બધું સારું લાગ્યું ને ડિમ્પલબેનના જે મને એમને એડવાઇસ આપીને એનાથી, એટલે મને બહુ જ સારું લાગ્યું એમ. તો હવે તમને ટ્રીટમેન્ટ કરાવીને કેટલો ટાઈમ થયો છે અને તમારી લાઈફ કેવી છે હવે? મારે એક પગમાં મેં ઓગસ્ટ મહિનામાં ટ્રીટમેન્ટ કરાવી હતી, પછી એનાથી મને એટલું બધું સારું લાગ્યું કે પછી મેં માર્ચ મહિનામાં મેં ફરી બીજા પગનું બી ટ્રીટમેન્ટ કરાવી લીધી. મારી લાઈફ તો સુધરી ગઈ એનાથી. મને હવે ઊભા રહેવામાં કે કોઈ બી ઓલામાં મને તકલીફ પડતી જ નથી. બધી રીતે હું મારું બધું કામ કરી શકું છું. મારી ડોટરના સન છે એ લોકો પાછળ બી દોડી શકું, એ લોકોનો ટાઈમ સ્પેન્ડ કરી શકું, બધું કરી શકું. ઓપરેશન વગર સારવાર થઈ? કોઈ કાપો નહીં, કોઈ ચીરો નહીં, કોઈ ટાંકા નહીં, એમને મારી ટ્રીટમેન્ટ એટલી સરસ રીતે થઈ ગઈ છે. અને હું આ 6 મહિનાથી એક પગમાં તો કરાવી લીધું, બહુ જ સારું ફીલ કરું છું. આના લીધે તો મારી આખી જિંદગી બદલાઈ ગઈ. હવે મને ક્યાંય જવું કે ક્યાંય ઊભું રહેવાનું આવે તો બી મને કોઈ પ્રોબ્લેમ થતો નથી અને મને થાક બી નથી લાગતો પગમાં. બહુ જ સારું લાગે છે હવે. સો હવે ગ્રીષ્માબેન તો ખુશ છે પોતાની લાઈફથી. હવે ઇટ્સ યોર ટર્ન. સો વેરિકોસ વેનની તકલીફથી પેનલેસ ટ્રીટમેન્ટના સાથે વિનોદભાઈ થયા પેન ફ્રી. કેવી રીતે? ચલો જાણીએ. વિનોદભાઈ, તમને કેટલા વર્ષોથી આ વેરિકોસ વેનની તકલીફ હતી? મને મેડમ 3 વર્ષથી વેરિકોસ વેનની તકલીફ છે. હા. પણ અગાઉ મેં લેઝર ટ્રીટમેન્ટ કરાવી હતી બીજી હોસ્પિટલમાં, પણ મને એનાથી સારું નહોતું થયું. હા. પછી મેં પેપરમાં એડ વાંચીને બેન્કર્સમાં આવ્યો અને અહીંયા આગળ પછી મેં મારા વેરિકોસ વેનને લીધે અલ્સર થઈ ગયું હતું. એ અલ્સરને લીધે મને બહુ પીડા થતી હતી, કારણ કે મારો ઊભો રહેવાનો બિઝનેસ છે, એના કારણે વધારે પેન થતું હતું. હા. પછી મેં પેપરમાં એડ વાંચીને અહીં આવ્યો અને મને સારું લાગ્યું. અહીંયા આગળ ડ્રેસિંગ કરાયું 1-2 મહિના. પછી એમને મને જણાવ્યું કે તમારે ગ્લુવાળી ટ્રીટમેન્ટ કરાવવી પડશે. તો પછી મેં ગ્લુવાળી ટ્રીટમેન્ટ નહીં કરાવી. એના લીધે મને અલ્સરમાં 50 થી 70% રાહત છે. સારું એવું મટવા આવ્યું છે, મને હમણાં સારું છે. એટલે તમારી ટ્રીટમેન્ટ અત્યારે ઓનગોઈંગ છે, પણ તમારું જે અંદરથી કોન્ફિડન્સ છે એ તો 100% આવી ગયું છે. સારું છે. પેનલેસ ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ છે. ઓકે. તો આ જે ટ્રીટમેન્ટ આખી હતી એમાં કોઈ ચીરો કે એવું કંઈક? ના એવું કશું નથી. એક સાધારણ અડધો કલાક પોણો કલાકની પ્રોસીજર છે. હા. અને એમાં એવું કશું દુખાવો બહુ થતો નથી. હા. તો એટલે લોકો જે ઓપરેશનથી બીતા હોય છે એ લોકોને ડર હોય છે, તો તમે આ ટ્રીટમેન્ટથી ગુજરી ચૂક્યા છો તો તમે લોકોને વધારે કહી શકશો કે તમારું કેટલું, એટલે એમાં એ પેન ફ્રી જે અમે કહી રહ્યા છીએ, ઇટ વોઝ એકચ્યુઅલી પેન ફ્રી ટ્રીટમેન્ટ જે તમે ગો થ્રુ કરી, રાઈટ? એ હવે તમને કેવું લાગે છે અને કામમાં કેટલી રાહત છે? ના હવે મને થોડું કામમાં સારી રાહત છે. અને જે ટ્રીટમેન્ટ કરાઈ એના પછી, અને ટ્રીટમેન્ટ બી એવી સારી છે કે એનાથી કંઈ બહુ પેન થતું નથી આપણને. રાઈટ. અને હવે તો એકચ્યુઅલી જોવા જઈએ તો ઓપરેશનની પણ જરૂર નથી, તો કેમ કે ટ્રીટમેન્ટ તમારા માટે અવેલેબલ છે. તો થેન્ક યુ સો મચ વિનોદભાઈ. અને હવે તમે એકદમ સાજા થઈ જાઓ અને એકદમ હરતા ફરતા, અને બસ હવે તો ટ્રીપોની ટ્રીપો કરો એવી ઈચ્છા. થેન્ક યુ. વેરિકોસ વેન એક એવી સમસ્યા છે જેનાથી બહુ જ બધા લોકો પીડાતા હોય છે, પણ એમને ખબર નથી હોતી કે આનું સોલ્યુશન શું છે. આપણા સાથે છે બિંદુબેન. બિંદુબેન, કેમ છો? બહુ સરસ એક મિનિટ, હવે પૂછવા દો, હવે કેમ છો? બહુ સરસ છે. તો કેટલા વર્ષોથી તમને વેરિકોસ વેનની આ સમસ્યા હતી અને શું તમને ખબર હતી કે આ વેરિકોસ વેન છે? પગની નસો બધી સૂજી ગઈ હતી, સૂજી ગયેલી પગની નસો અને બધી. એના હિસાબે શું છે, એને પેઇન પણ થતું હતું, સોજા પણ આવતા હતા. અને હા, એટલે પછી કન્સલ્ટ કર્યું ડૉક્ટર સાથે, અને ડૉક્ટરે કીધું કે તમને વેરિકોસ વેનનો પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન માટે તમારે ઓપરેશન કરાવવું પડશે. તો પછી તમે એનું ઓપરેશન પહેલા કરાવી ચૂક્યા છો? હા, ઓપરેશન કરાવેલું. તો ઓકે, એક પગમાં તમે ઓપરેશન કરાવ્યું, તો એના પછી તમને કેટલું સારું મટ્યું કે ના મટ્યું? ના, એ નહીં મળ્યું. નહોતું મટ્યું? ના, મારાથી રહેવાતું નહોતું, ચાલી નહોતી શકતી, મારું ધ્યાન તેમાં જ રહેતું હતું અને બહુ દુખાવો થયો, ઊભી ના રહી શકું, બહુ તકલીફ પડતી હતી. હા, તો હવે જો તમારી ટ્રીટમેન્ટ છે એના પછી હવે કેવું લાગી રહ્યું છે? હવે બહુ સરસ લાગે છે. જેને પણ આવી તકલીફ હોય
તે અહીંયા હોસ્પિટલમાં ડાયરેક્ટ તમે આવવું જોઈએ ને ડૉક્ટરની સલાહ પ્રમાણે કામ કરવું જોઈએ. અત્યારે મને ટ્રીટમેન્ટ પછી મને બહુ ઘણું સારું આનંદ થાય છે કે જીવવું હોય તો આવી રીતે ટ્રીટમેન્ટ લેવાની અને સારી રીતે જીવવાનું. તો બિંદુબેનના જેમ જો તમને પણ વેરિકોસ વેનની તકલીફ હોય તો એની સારવારને સિરિયસલી લો, અને હવે તો નોન સર્જિકલ કે ઓપરેશન કરાવ્યા વગર પણ તમને એ સારવાર મળી શકે છે, સારી રીતે સારવાર મળી શકે છે. તમે પેન ફ્રી લાઈફ જે છે એને જીવી શકો છો. તો પ્લીઝ એને સિરિયસલી લો અને સારવાર માટે અહીંયા બેન્કર્સ હોસ્પિટલ જરૂર આવો. એક એવી સમસ્યા જે ઘરે ઘરે છે. સમસ્યાનું નામ છે ઘૂંટણનો દુખાવો. હવે આ જે દુખાવો છે એનાથી જે પીડિત હતા અને એમની લાઈફ કેવી હતી અને હવે ટ્રીટમેન્ટ પછી કેવી છે એ બધી જ વાતો આપણે કરીશું દિલીપભાઈ સાથે. દિલીપભાઈ કેમ છો? હવે કેમ છો? હવે તો ફર્સ્ટ ક્લાસ છે આપણને. ફર્સ્ટ ક્લાસ છો, પણ પહેલા ઘૂંટણના પહેલા હતું દુખાવા એના કરતાં 100% સારું છે. એટલે તમને શું તકલીફ પડતી હતી અને કેટલા વર્ષોથી આ તકલીફ તમને મને હતી? છેલ્લા 4-4.5 વર્ષથી તકલીફ હતી. તકલીફમાં એવું હતું કે કટ અવાજ આવે, જેમ મફરીઓ ફૂલીએ ને એવો. ઓકે. પછી હું અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયો તો મારો આ વૃદ્ધાશ્રમમાં બેસે જમ્યા પછી એ મને કે પપ્પા તમે મારી સાથે બેસો. તો એની સાથે બેસું ખરો, પણ લગભગ 5-6 ઇંચ અધ્ધર બેસવું પડે પાછળથી. એટલે પલાઠી એટલે વાળીને ના બેસાય. આ પગ મારો બિલકુલ વળતો નહોતો. પછી મેં કહું બેટા બહારથી નહીં થાય. પછી લગભગ અમે ઇન્ડિયા આવ્યા. ઇન્ડિયા આવ્યા પછી હું થોડું થોડું ચાલું, પણ આ મને કે ચાલવા નથી જતા, ચાલવા નહીં જતા. પણ ઘરનો દરવાજો ખોલું અને મને પાછું આવવાનું મન થઈ જાય. બહુ પીડા બહુ થતી ઘણું હતી, દુખે, દુખાવો. પીડા વધારે થતી હતી. અને અમે 3-4 અમે સિનિયર સિટીઝન છીએ અમારી સોસાયટીમાં. હા, હા. એ લોકો જેટલું ઊભા રહે એના કરતાં મારાથી 75% ઓછું ઊભું રહેવાય, ઊભું ના રહેવાય. એ લોકો ઊભા ઊભા અમે વાતો કરીએ સોસાયટીમાં, પણ મારાથી ઊભું ના રહેવાય. પછી ધીરે ધીરે હું છે તે મોબાઈલ જોઉં તો હા, યુટ્યુબમાં. તો મેં 2-3 વખત તમારા દવાખાનાના ઇન્ટરવ્યૂ જોયા. હા, હા, હા. ઇન્ટરવ્યુમાં એક દાદા આવતા હતા ઇન્ટરવ્યુમાં, બીજા 2-3-4 જણા આવતા હતા, એ બધાના જોયા. એટલે પહેલાં તો વિશ્વાસમાં ના બેઠો, પણ પછી વારાફરતી જોયા જ કરું. એટલે પછી મેં નિર્ણય કર્યો કે ચાલો મને જવા જ દે. હા, એટલે પછી મેં ત્યાં ફોન કર્યો. હા. તો ત્યાં આગળ મને આનંદ વાઘેલાનો કોન્ટેક્ટ થયો. આનંદભાઈએ મને એવું કીધું કે અમે બરોડામાં શાખા ખોલી છે, જો તમે અહીં આગળ આવો તો તમારે 2-3 હજાર રૂપિયા ખર્ચો થઈ જશે. એના કરતાં બરોડા બતાવી દો, પછી તમને એ લોકો રિફર કરશે. હા, એટલે મેં બરોડા બતાવ્યું. પછી અમે ગયા અમદાવાદ. હા. અમદાવાદ ગયા પછી મને આ લગભગ 4:45 વાગે, મને 21 તારીખે 4:45 વાગે મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી. ટ્રીટમેન્ટની અંદર એક બાજુ મોહલ સાહેબ ટ્રીટમેન્ટ કરતા હતા અને હું ટીવીની અંદર સૂતો બધું જોયા કરતો હતો. શું વાત છે? હા, બધું જ જોયું મેં. હા, એમાં પહેલી વખત જે કંઈ પાઇપ કે સળિયો નાખ્યો એનાથી બધું ક્લીન કર્યું. હા, અને સેકન્ડ ટાઈમ નાખી અને જેલ પૂરી, હા, એ બીજા પગમાં બી એ રીતે જ કર્યું. હા. પછી ટ્રીટમેન્ટ પૂરી થાય પછી મને કે તમારે 8 કલાક સુધી હાલવાનું નથી. નહીં, અને પગ આમ 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 કસરત કરવાની. હા, પણ લગભગ 6-1 કલાક થાય એટલે નાઇટ વાળા કોઈ ડૉક્ટર આવ્યા, હા. મને કે ચાલો ઊભા થાવ. એટલે મને તો ચાલવા લઈ ગયા. શું વાત છે? હા, પછી એ ચાલવા લઈ ગયા એટલે પછી એક રાઉન્ડ મારીને ડૉક્ટર જતા રહ્યા. એટલે પછી મેં 4-5 રાઉન્ડ માર્યા મેં એટલે જ. એટલે એમને કહ્યું જેટલું ચાલવું હોય એટલું ચાલો એમ. પછી મેં ડૉક્ટરને પૂછેલું કે હું બરોડાથી 4 વ્હીલર લઈને આવ્યો છું તો મારે ડ્રાઈવર શોધવો પડશે? હા. કારણ કે ના, તમારે તમારી જાતે જ ગાડી લઈને જવાનું. શું વાત છે? એટલે બીજે દિવસે લગભગ મને 12-12:30 મને ડિસ્ચાર્જ કર્યો.
એટલે હું મારી ગાડી લઈ અને પહેલાં તો અમારા સંબંધી રહેતા હતા અમદાવાદમાં, એમને ત્યાં સિટીમાં ગયો, સિટીમાં ખાસું બધું ફર્યો અને પછી અમે બરોડા આવવા નીકળી ગયા. બરોડા આવ્યા પછી ગાડી ફેરવું, બાઇક ફેરવું, કિક મારું, સાયકલ ફેરવું, બધું જ કરું. તો હવે તમે સાયકલ પણ ચલાવી લો છો? સાયકલ બી ચલાવું શું છું. વાત નીચે જે બેસાતું નહોતું, નીચે બેસું ને જાતે જ ઊભો થઈ જાઉં છું. હા. નહીં તો મને 2 જણ ઊભો કરે તારે. અરે બાપરે. હા, અને જો બેસવું હોય તો આમ 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 કમરો ફેરવી અને બેસવું તારે, અને તે પગ તો મારે લાંબા જ રાખવા પડે. અત્યારે તમે કહેતા હો તો નીચે બેસી બતાવું અને ઊભો થઈ બતાવું, એટલી મારામાં એ આવી છે. ઘણું સારું થઈ ગયું. પણ સારું છે. તો હવે તમે જેવી રીતે વિડીયો જોઈને ઇન્સ્પાયર થયા અહીંયા આવવા માટે, હવે તમારો વિડીયો જોઈને કેટલા બધા ઇન્સ્પાયર થશે કે એ પણ આ જે દુખાવો છે એનાથી મુક્ત થાય. તો હવે વાત કરીશું દિલીપભાઈના ધર્મપત્ની જે ઉષાબેન આપણા સાથે છે. ઉષાબેન, તમે સરને કેટલી પીડાથી ગુજરતા જોયું છે? અરે મેં તો એમની પીડા બહુ જોઈ. એમને ઢીચણમાં ખાસો દુખાવો હતો, રાત્રે બી બહુ કળતર થતી હતી એમને દિવસે, અને બહુ ઉપચાર કર્યા. આયુર્વેદિક તેલ છે, કોઈ દવા આયુર્વેદિક, અને જ્યાં બી જાય ત્યાં એમ દવા બતાવે, દવા કરતા હતા પણ પીડાતા વધારે. પછી એ બધું કળતરથી જોયું ને એ વિડીયો બધા જોયા કરતા હતા, એમાંથી આ જગ્યાએ પહોંચ્યા ને એમને ઘણું સારું થયું. ઘણું એટલે ઘણું સારું થયું. એમની જે ટ્રીટમેન્ટ થઈ એ અમને બહુ જ ફાયદો થયો. એમના કરતાં મને વધારે ફાયદો થયો. એમની પીડા વધારે જોતી હતી હું. સો તમને ડેલી બેસિસ પર રોજે જે તમે જિંદગી જીવો છો એમાં તમને શું શું તકલીફો થતી હતી? હું લેટ્રિન જાઉં, ટોયલેટ જાઉં તો મારાથી બેસાય નહીં. જમવા બેસવું હોય તો મારે ટેબલ પર જ બેસવું પડે. મારે ગામડે હું જાઉં તો ત્યાં આગળ ટોયલેટ નહોતું ઊભું, મારે ત્યાં સ્પેશિયલ ઊભું ટોયલેટ મેળવવું પડ્યું. આ તકલીફ મને પડતી હતી. મારે દેવદર્શન ગયો હોય, પગે લાગવું હોય નીચે નમી તો બી નથી લાગી શકતો નહોતો. તો હવે તમને જે ટ્રીટમેન્ટ તમે કરાઈ છે એ ટ્રીટમેન્ટ પછી હવે કેવું છે? ટ્રીટમેન્ટ પછી મેં તમને કહી બધી ક્રિયા હું કરી શકું છું. સાયકલ ચલાવી શકો છો? સાયકલ બી ચલાવી શકું. તો એના સાથે એક લાસ્ટ તમે કંઈક કહેવા ઈચ્છો છો? તમને કેવું લાગી રહ્યું છે હવે? કેવું લાગી રહ્યું છે? મને આ જે ઢીચણની તકલીફ હતી એના માટે હું મોબાઈલ લઈને બેસું, યુટ્યુબ જોઉં, ને જે મને જોતા આવડતું હોય મોબાઈલ બધું જોતો હતો, પણ યુટ્યુબની અંદર વારાફરતી મને આ બધું જોવાનું મળે, પણ કોઈ પોતાનો મોબાઈલ નંબર બોલે નહીં. મારે પૂછવું કોને? કયા પેશન્ટને પૂછવું? ડૉક્ટરો તો એમનો ધંધો કરવા હતું રોટલીઓ છે કે બેઠા બેઠા કે સારું છે આવું છે, પણ કોઈનો મોબાઈલ નંબર મળે તો આપણે પેશન્ટને પૂછીએ. તો જેને બી મારો મોબાઈલ નંબર લખવો હોય એ નંબર લઈ લેજો. 82 380 38 424, દિલીપ પટેલ, બરોડા.